ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને ઇસ્કોનના સંત ચિન્મયદાસજીને તત્કાલ મુક્ત કરવાની માંગ સાથે સુરતમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી વનિતા વિશ્રામથી નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને સુરતમાં રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો છે। અગાઉ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ રેલવે સ્ટેશન પર ધરણા પ્રદર્શન કરી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરાયો હતો। ત્યારે ફરી બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ ભાઈ બહેનો પર અમાનુષ્ય અત્યાચાર અને તાજેતરમાં ઇસ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ચિન્મય કૃષ્ણદાસજીની મુક્તિની માંગ સાથે સુરતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી વનિતા વિશ્રામથી નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। તેમાં મોટી સંખ્યામાં હિન્દુવાદી નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા। બાંગ્લાદેશમાં છેલ્લા 4 મહિનાથી ઓગસ્ટ મહિનાથી જ્યારથી શેખ હસીનાનું સરકારનું પતન થયું ત્યારથી સતત હિન્દુઓ ઉપર આક્રમણ થઈ રહ્યું છે, મંદિરો પર આક્રમણ થઈ રહ્યું છે અને એના દુકાનો અને ઘરોને જલાવી રાખવામાં આવે છે। તો સુરત શહેરના હિન્દુઓ પોતાના ભાવના અને પોતાના જે સ્વજનો છે એ સ્વજનોને સાથે સહાનુભૂતિ દર્શાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલીનું આયોજન કરીને અમે ભારત સરકારને એક સંદેશ આપવા માંગીએ છીએ કે અત્યારે ભારત સરકાર બિલકુલ મૂક પ્રેક્ષક બનીને દર્શક બનીને ઊભા ના રહે, પગલાં લે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સાથે ઇસ્કોનના ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડના વિરોધમાં અગાઉ વિહિપ દ્વારા પણ રેલવે સ્ટેશન ખાતે ધરણા કરી વિરોધ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ।